વાસણાભારી રોડ પરના ખાડાનો વિરોધ કર્યા બાદ કામ શરૂ થતાં સ્થાનિક કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટનો માસ્કમેને આભાર વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરના વાસણાભારી રોડ પર પડેલા ખાડાઓને લઈને વડોદરાના યુવાને સ્થાનિક કાઉન્સિલરનો વિરોધ કર્યો હતો। તેને અનેકવાર વોર્ડ નંબર 10ના કાઉન્સિલરો સાથે ફોનના માધ્યમથી વાત પણ કરી હતી, પણ ક્યાંક ને ક્યાંક તેને નારાજ થવાનો વારો આવતો હતો। તેવામાં વોર્ડ નંબર 10ના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ દ્વારા સ્થળ પર જઈને વિઝિટ કરાઈ હતી અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરાવ્યું હતું અને કામ શરૂ થતાં વડોદરાના માસ્કમેને કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો અને અન્ય 3 કાઉન્સિલર વિશે શું કહ્યું તે સાંભળો। આજે માસ્ક પહેરીને મેં બ્રિજનો રોડનો વિરોધ કરેલો અને આજુબાજુના અમારા એરિયાને લગતા કામોનો વિરોધ કરેલો, તો ત્યારે અમારા કોર્પોરેટરો 4 કોર્પોરેટરમાંથી એક જાગૃત કોર્પોરેટર છે અમારા, જે અમને ધ્યાને આવ્યા છે અને ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સ્થળ મુલાકાત કરીને અને તાત્કાલિક ધોરણે એ લોકોએ કામ શરૂ કરાવ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે 3 બીજા કોર્પોરેટર ક્યારે જાગૃત થશે। અમારા શોભાના તો ગાંઠિયા કહેવાય નહીં, પણ અમે એમને બી રજૂઆત કરીએ છીએ ત્યારે એ ખોખો રમ્યા કરે છે કે બીજા બી તમે કોર્પોરેટરને કહો, એ પણ કરે છે, હું એકલી છોડી ચૂંટાઈ છું, એવા બધા વાદ વિવાદ કર્યા કરે છે। પણ ખરેખર કોર્પોરેટર કોઈ બી હોય, કામ કોઈ પણ એરિયાનું હોય, કોઈએ પણ કરવું જોઈએ અને જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ। આવો ને આવો મારા જેવો પ્રયાસ તમામ યુવાનો કરતા રહે। જો તમારાથી સામે ના આવે તો આવી રીતે માસ્કમેન તરીકે તમે બી બહાર આવી શકો છો, કાં તો અમને પણ બોલાવી શકો છો। અને તંત્રમાં બધા જ ખરાબ નથી હોતા, પણ અમુક સારા એવા કોર્પોરેટર, એમએલએ, એમપી હોય છે કે જે જનતાનું સાંભળે બી છે। તેવા કોર્પોરેટરને આપણે હવે નેક્સ્ટ ટાઈમ ચૂંટવા જોઈએ અને લાવવા જોઈએ।